મળતી માહિતી અનુસાર નેત્રંગ તાલુકાના આંજોલી ગામના સરપંચ ફળિયામાં રહેતા પ્રિયંકાબેન હરનેશભાઈ વસાવાના ભાઈ વિનેશ વિઠ્ઠલ વસાવા અને અંકિત ગોવિંદ વસાવા ઇકો કાર લઈને નેત્રંગથી આંજોલી ગામ તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન સામેથી પૂર ઝડપે આવી રહેલી ફોર્ચ્યુનર કાર નંબર CJ23CF 0786 ના ચાલકે ઇકો કારને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કારને ભારે નુકસાન પહોંચ્યું હતું અને બંને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે નેત્રંગ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા। વિનેશ વિઠ્ઠલ વસાવાની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે અંકલેશ્વર સ્થિત જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે સુરતની કિરણ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માત સર્જ્યા બાદ ફોર્ચ્યુનર કારનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। સમગ્ર બનાવ અંગે નેત્રંગ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે।